દિવાળી વેકેશનમાં ફરવા જઈએ ત્યારે આ 5 આયુર્વેદ ઔષધોને તમારી સાથે રાખશો તો તમે ડૉક્ટરની જરૂર નહીં પડે. મિત્રો, દિવાળી વેકેશન આવી ગયું છે અને ચોક્કસ આપણે બધા ક્યાંક ને ક્યાંક બહાર ફરવા જવાના પ્લાનિંગમાં હશું જ. પણ મિત્રો, જો એ સમયે કોઈની તબિયત બગડે તો, ફરવામાં ઝાડા ઉલટી થઈ જાય, ખાવાનો ફેરફાર થયો તો, તાવ શરદી ઉધરસ થઈ જાય, અથવા તો પેટમાં ગેસ કે કબજિયાત થઈ જાય તો ફરવાની બધી જ મજા બગડી જાય અને ડૉક્ટર શોધવા પડે અને એ સમયે ડૉક્ટર ક્યાંય મળે નહીં. તો એના માટે જરૂરી એ છે કે જો તમે આ વિડીયોમાં કહેલા 5 ઔષધો પોતાની સાથે રાખશો તો ચોક્કસ તમારી દિવાળી વેકેશન પરફેક્ટ થશે અને તમને કોઈ જ દવાની જરૂર રસ્તામાં નહીં પડે. નમસ્કાર મિત્રો, છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, આ વિડીયોમાં કંઈ પણ આગળ કહું એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે તમને કોઈ પણ પ્રકારનો રોગ હોય અને તમે એમાં આયુર્વેદ દવા કરવા માગતા હો અને તમારા મનમાં એવી શંકા હોય કે મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, આ રોગ આયુર્વેદથી ઠીક થશે કે નહીં થાય, તો સૌથી પહેલાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજ અથવા તો યુટ્યુબ ચેનલના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને અનેક એવા પેશન્ટના વિડીયો મળશે કે જે આયુર્વેદથી સાજા થયેલા છે, જેથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને તમે પણ આયુર્વેદ દવા કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા સૌથી પહેલી ઔષધિ છે જે હું તમને કહેવા માંગીશ એ છે સુદર્શન ઘનવટી. હા મિત્રો, સુદર્શન ઘનવટી એક ઔષધિ છે કે જે અનેક પ્રકારના રોગોમાં કામ કરે, ખાસ કરીને તાવમાં. તમને શરદી ઉધરસને કારણે તાવ થયો હોય, તમને ફૂડ પોઈઝનિંગને કારણે તાવ આવ્યો કે તમને કોઈ પણ કારણોસર તાવ આવ્યો હોય, સુદર્શન ઘનવટી એના માટે બેસ્ટ છે. કોઈપણ સારી ફાર્મસીની સુદર્શન ઘનવટી તાવના દરેક રોગોમાં અક્ષીર કામ આપતી હોય છે. એક ગોળી સવાર બપોર સાંજ તમે લઈ શકો છો અને ભૂખ્યા પેટ લેવાથી સારો ફાયદો થાય છે. એ સમય દરમિયાન તમારે ખોરાક થોડો હળવો લેવો પડશે. સાથે લઈ જવાની બીજી ઔષધિ છે સૂંઠનો પાવડર. હા મિત્રો, મોટે ભાગે સૂંઠને આપણે રસોડામાં રાખતા હોઈએ છીએ, પણ જો તમે 50 ગ્રામ જેટલી સૂંઠ તમારી સાથે લઈ જશો તો સંકટ સમયની સાંકળ જેવું કામ કરશે. કઈ રીતે? આયુર્વેદમાં સૂંઠને વાત કફ વિનાશીની કહી છે અને અજીર્ણ હર કહી છે. કોઈપણ પ્રકારનું અજીર્ણ થાય, પેટમાં અપચો થાય, એ મુસાફરી દરમિયાન બહુ જ સ્વાભાવિક વાત છે. ઘણા બધા લોકોને મુસાફરીમાં ઝાડા થઈ જતા હોય છે, પેટ બગડતું હોય છે, આંતરડામાં મરડા જેવું થઈ જતું હોય છે, પેટમાં દુખાવો થતો હોય છે. આ બધા જ માટે સૂંઠ સૌથી બેસ્ટ છે. સૂંઠને તમે 2.5 થી 5 ચમચી સૂંઠ તાજા પાણી અથવા તો તાજી મોડી છાશ સાથે લેશો તો ખૂબ સરસ કામ આપશે. એનાથી તમને પેટમાં મરડો, પેટમાં ગેસ, વારે વારે સંડાસ જવું, પેટમાં દુખાવો અથવા તો કફ શરદી, આ બધામાં જ સારો ફાયદો થશે. એટલે જો તમે હોટલના ભોજનની મજા માણવા માગતા હો તો સૂંઠને ન ભૂલતા. ત્રીજું છે આમળા કેન્ડી. મિત્રો, આમળા જોવે તો એકદમ સરળ વસ્તુ છે, પણ પિત્ત માટે અક્ષીર ઉપાય કયા છે. એમાં આમળાની કેન્ડી એ બાળકો માટે, સ્ત્રીઓ માટે કે મોટા માટે બધા માટે સ્વાદિષ્ટ છે. પીપરમેન્ટ જેવી પીપરમેન્ટ લાગે અને સાથે સાથે ઔષધિનું પણ કામ કરે. ઘણા બધા લેડીઝ એવા હોય છે કે જેમને પર્વતીય રસ્તાઓમાં જ્યારે ટ્રાવેલિંગમાં આવે છે ત્યારે માથું દુખી આવે છે, ખાટી ઉલટી થાય છે અથવા તો ખાટી ઉલટીની સાથે ખૂબ જ નબળાઈ લાગતી હોય છે. આવા બધા જ લક્ષણો જે છે એમને જોવા મળતા હોય છે. આ બધી જ પ્રોબ્લેમમાં સૌથી સારી વસ્તુ છે આમળા કેન્ડી. આમળા કેન્ડી પિત્તને ઓછું કરે છે, પેટની ગરમીને ઓછું કરે છે. ઘણી વખતે બજારમાં જમવાને કારણે, હોટલમાં જમવાને કારણે પણ એસિડ ખૂબ વધી જતું હોય છે ને ખાટા ઓટકાર એસિડિટીને પેટમાં બળતરા થઈ જતી હોય છે. એવા લોકો માટે પણ આમળા કેન્ડી સૌથી બેસ્ટ છે. અને હા, મુસાફરી દરમિયાન ઓછું પાણી પીવાને કારણે પેશાબમાં બળતરા થઈ જાય, યુરિનમાં ઇન્ફેક્શન જેવું લાગે, એમાં પણ આમળા કેન્ડી ખૂબ જ ઉપયોગી છે. એટલે તમે આમળા કેન્ડી તમારી સાથે રાખશો તો ઘણા બધા ફાયદા કરશે. ચોથી વસ્તુ છે હરડે પાવડર. મિત્રો, હરડે આપણે મોટે ભાગે કબજિયાત માટે વાપરતા હોઈએ છીએ, પણ મુસાફરીમાં ઘણા બધા લોકોની પ્રોબ્લેમ શું હોય છે, ઘરે તો પેટ સાફ થાય છે પણ મુસાફરીમાં પેટ સાફ નથી થતું અને એને કારણે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. મુસાફરી દરમિયાન જો તમને પેટ સાફ ન થતું હોય, પેટમાં ખૂબ ગેસ રહેતો અને પેટમાં ભારેપણું રહેતું હોય અને તમે અલગ અલગ વસ્તુ ખાવાને કારણે પણ પેટમાં ગડબડ થઈ જતી હોય તો રાત્રે સૂતી વખતે 1.5 થી 1.5 ચમચી હરડે ગરમ પાણી અથવા તો સાદા પાણી સાથે લઈ લેશો, સવારે પેટ સાફ થઈ જશે અને ફરી પાછા તમારું આંતરડા રિફ્રેશ થઈ જશે. 5મી વસ્તુ એવી છે કે તમારે સાથે નથી લઈ જવી પણ ગમે એ જગ્યાએ મળી જશે, જીરું અને અજમો. મિત્રો, આ બંને પ્રકારના ઔષધિયા એવા છે કે જે રસોડાની તો શાન છે જ, પણ જીરું અને અજમો વન્ડર ડ્રગ્સ છે. ખાસ કરીને જ્યારે તમને અચાનક જ પેટમાં ગેસ થઈ જાય, પેટમાં આફરો ભરાઈ જાય,
એવા સમયે તમે જીરું અજમો એક સાથે લેશો, અલગ અલગ લેશો તોય તમને ફાયદો કરશે. અલગ અલગ ક્યારે લેવા અને સાથે ક્યારે લેવા? જો તમને પેટમાં થોડી બળતરા છે, પેટમાં ખૂબ ગેસ છે અને પેટમાં દુખાવો છે અને તમને ઝાડા જેવું લાગે છે તો તમારા માટે જીરું સૌથી બેસ્ટ છે. જો તમને પેટમાં બળતરા નથી પણ પેટમાં ભારેપણું છે, પેટમાં દુખાવો છે અને કબજિયાત હોય તો તમારા માટે અજમો સૌથી બેસ્ટ છે. તો આમ જીરું અને અજમો એ બંને અલગ અલગ રીતે વાપરી શકાય, બંને સાથે પણ વાપરી શકાય અને મોટે ભાગે દરેક પ્રકારની હોટલ્સમાં મળી રહેતા હોય છે. એટલે જીરું અને અજમો એ પણ તમારા મુસાફરીના સાથી બની શકે છે જો તમને પાચન ખરાબ હોય તો. મિત્રો, આ 5 વસ્તુ મેં તમને કહી. આવી જ રીતે તમે તમારી યાત્રા અંગે કોઈ ટિપ્સ માગવા માગતા હો કે તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જરૂર પૂછી શકો છો. રોગ વધી જાય, ડૉક્ટર શોધવા એનાથી પહેલાં આ વસ્તુ જો તમે ફર્સ્ટ એડ તરીકે સાથે રાખશો તો ઘણું બધું સારું કામ આપશે. તમને પેરાસિટામોલ સાથે નહીં લેવી પડે, તમને શરદી ઉધરસની ગોળીઓ સાથે નહીં લેવી પડે, તમને ઝાડા ઉલટીની દવાઓ સાથે નહીં લેવી પડે. આ તમારી એક સરસ આયુર્વેદિક ફર્સ્ટ એડ કિટ છે અને એવું ન માનતા કે એ જલ્દી રિઝલ્ટ નહીં આપે. એ એટલું જ ઝડપથી રિઝલ્ટ આપશે જેટલું તમને બીજી કોઈ દવા આપતા હોય. મિત્રો, અનેક પ્રકારના વિડીયો હું તમારા માટે લેતો આવતો હોઉં છું. તમને કેવા વિડીયો લાગે છે એ પણ મને કોમેન્ટમાં જણાવજો અને તમે કયા નવા વિષય ઉપર સાંભળવા માગો છો એ પણ મને જણાવજો. આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો ઘણા બધા લોકો સુધી શેર કરો. દિવાળી વેકેશન ઘણા બધાનું સારું જશે અને આપ સર્વેને એડવાન્સમાં હેપી દીપાવલી. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.